હવે વાત કરવી છે આખા દેશમાં ચર્ચાનો વિષય બનેલી સુસાઇડની ઘટનાની। ચંદીગઢના આઈપીએસ વાય પૂરનસિંહ આત્મહત્યા કેસમાં સૂરજ ઉગતાની સાથે અલગ અલગ વળાંક આવી રહ્યા છે। આઈપીએસ બાદ હવે એએસઆઈએ પણ લંબડે ગોળી મારીને જીવન ટૂંકાવ્યું છે અને લગાવ્યા છે સનસનીખેજ આરોપ। હરિયાણાના આઈપીએસ અધિકારી વાય પૂરન કુમારની આત્મહત્યા કેસમાં હવે નવો વળાંક આવ્યો છે। રોહતકમાં સાયબર સેલમાં પોસ્ટ કરાયેલા એએસઆઈએ પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે। પોલીસને 3 પાનાની સ્યુસાઇડ નોટ મળી આવી તેમજ તેના મોબાઈલમાંથી એક વિડીયો મળ્યો। હરિયાણા આઈપીએસ અધિકારી સ્યુસાઇડ કેસમાં નવો વળાંક। હવે એએસઆઈ સ્યુસાઇડ નોટ લખીને જીવન ટૂંકાવ્યું। આત્મહત્યા કરતા પહેલા એએસઆઈએ જાહેર કર્યો હતો વિડીયો। મને આઈપીએસ પૂરન કુમારે હેરાન કર્યો, ડીજીપી સાહેબ ઈમાનદાર। એએસઆઈ સંદીપ લાઠરે તેની સ્યુસાઇડ નોટના અંતમાં આઈપીએસ અધિકારી વાય પૂરન કુમાર સામે ગંભીર આક્ષેપો કર્યા છે। એએસઆઈએ લખ્યું છે કે વાય પૂરન કુમાર ભ્રષ્ટાચારમાં સામેલ હતા અને જાતિવાદની મદદથી સિસ્ટમ હાઇજેક કરી રહ્યા હતા। નોટમાં લખ્યું, એએસઆઈએ કહ્યું હતું કે તેણે ભ્રષ્ટ પ્રણાલી સામે શહાદત આપી છે અને પરિવાર સામે વ્યાજબી તપાસની માંગ કરી છે। સૂત્રોના જણાવ્યા અનુસાર મૃતક એએસઆઈ એક મહત્વપૂર્ણ કેસની તપાસ ટીમનો ભાગ હતા જે આઈપીએસ વાય પૂરન કુમારના ગનમેન સુશીલ કુમાર સંબંધિત કેસ સાથે સંબંધિત હતો। હાલમાં પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે અને કેસની તપાસ ચાલી રહી છે। ફોરેન્સિક ટીમ દ્વારા સુસાઇડ નોટ અને વિડીયોના આધારે તપાસ કરવામાં આવી રહી છે। મૃતક આઈપીએસ પૂરન કુમાર પર એએસઆઈએ લગાવ્યા ગંભીર આક્ષેપ। ભ્રષ્ટ સિસ્ટમ સામે શહાદત આપી છે, એએસઆઈ સંદીપ લાઠરે લખ્યું। સંદીપ લાઠરે સ્યુસાઇડ કરતા પહેલા એક વિડીયો બનાવ્યો છે। એ વિડીયોમાં જે આક્ષેપ કર્યા છે તે સાંભળીને તમે પણ ચોંકી જશો। भाइयों, मैं संदीप कुमार आपको एक सच्चाई से अवगत कराना चाहता हूं और सच्चाई की कीमत बहुत बड़ी होती है। उसके लिए आहुति मैं पहले ही अपनी डाल रहा हूं। भाई भगत सिंह ने भी अपना त्याग कराया था। भगत सिंह ने भी अपना जीवन खत्म करना पड़ा जब ये देश जाग गया था, और आज ये देश जब जागेगा जब हम सच्चाई की राह पर कुर्बान होंगे, जब ये देश जागेगा। नहीं इतने ये देश जागे नहीं। एक भ्रष्ट पुलिस अफसर जिसने सदर थाना मर्डर में इसने पैसे लिए, इसने राव इंद्रजीत को निकालने के लिए 50 करोड़ की डील कर रखी थी, जहां पे एक ईमानदार पुलिस अफसर कर्मियों का भी ट्रांसफर के नाम पे यौन शोषण हुआ। वहां पे इनकी जब सीडीआर आईपीडीआर चेक करी जाओगे आपको कन्फर्म हो जाएगा। मेरी बातों में सच्चाई है। માત્ર આટલું જ નહીં, એએસઆઈ સંદીપ લાઠરે કુલ 6 મિનિટનો વિડીયો બનાવ્યો છે અને તેમાં આવા અનેક આક્ષેપ કર્યા છે જેમાં એક વાત તેમણે જણાવી છે। सच्चाई से रूबरू करवा रहा हूं। इनकी भ्रष्टाचार की जड़ें बहुत गहरी हैं। जो दरखास्त इनके खिलाफ कंप्लेंट हुई थी उसी भ्रष्टाचार से डर के अगर कुछ नहीं, हाँ जब नू देखा भाई तेरे पढ़ ली तेरा पाप का घड़ा भर लिया आई, प्रकाष्ठा होगी तेरी, जब इस आदमी ने केवल भाई तू बदनाम होगा और परिवार की राजनीति में भी नुकसान पड़ेगा, सारी चीजों में नुकसान पड़ेगा। इसने अपने परिवार को सबको बचाने के लिए सुसाइड की है। ये बात नहीं है कि भाई इसके साथ अरे बड़ी बड़ी जांच चल रही है, आदमी की लुगाई भी जेड़ा मुगी तो लुगाई तो ही बुरा था भाई है। इसकी घरवाली को भी डर है कहीं इसकी भी भ्रष्टाचार का भंडा ना फूट जाए। आयोग में बैठ के ने इनके घरवाले ने इसके फादर ने सब ने भ्रष्टाचार किया। इनकी भी जांच होनी चाहिए संपत्ति की। भाई इनको लाइसेंस नहीं मिल रहा, ये भ्रष्टाचार करेंगे और एक जाति के नाम पर नहीं। सच्चाई सामने आनी चाहिए। इसने भ्रष्टाचार कराया था, परेशान कराया है सबको, इसने रिश्वत ली है, भ्रष्टाचारी आदमी था यो। और मैं कति सच्चाई कह रहा हूं, जो पैसे टीएचसी वहां से सोनारिया टीएचसी ने इसको ले आके दिए हैं सुशील को, वो पैसे इसके पास पहुंचे हैं। इसका डैशबोर्ड, गाड़ी के डैशबोर्ड में पैसे थे, वो पैसे इसकी लड़की ने लिए हैं। यू पैसे तो नोट रख गया, कहते पीछा बिरा लग गया जब इसने सुसाइड करी है। मेरी बात सच्चाई है और भाई मैं अपनी आहुति दे रहा हूं इस चीज पे।
હરિયાણા પોલીસના આઈપીએસ અધિકારી વાય પૂરણકુમારે 7 ઓક્ટોબરે ચંદીગઢમાં આવેલા આવાસમાં ગોળી મારી આત્મહત્યા કરી હતી. એ પહેલા લખેલી સ્યુસાઇડ નોટમાં તેમણે ઉચ્ચ અધિકારીઓ દ્વારા હેરાનગતિ તેમજ તેમની ફરિયાદોને દબાવવામાં આવતી હોવાના આરોપ લગાવ્યા હતા. હવે એએસઆઈએ આત્મહત્યા કરી લેતા તપાસની દિશા બદલાઈ છે. આગામી સમયમાં આ કેસમાં કેટલા અને કેવા ખુલાસા થાય છે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફર્સ્ટ.